વિદ્યાર્થી મિત્રો, 4, 10 અને 25ના રોજ એક પરિપત્ર GSEBીએ બહાર પાડ્યો છે અને એ પરિપત્ર જણાવે છે કે ધોરણ 11-12 સામાન્ય પ્રવાહના વિષયોમાં યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણનો સમાવેશ કરવામાં આવશે. આ પરિપત્રનો અમલ 2026-27માં 11મા ધોરણમાં અને 2027-28માં 12મા ધોરણમાં અમલી બનશે. તો તમે એ પ્રમાણે સિલેક્શન કરી શકશો. આપે 4 જૂથમાં સબ્જેક્ટ સિલેક્શન કરવાનું હોય છે અને એમાં આપે તમારા મનપસંદ સબ્જેક્ટને લેવાના રહેશે. જૂથ 1ની અંદર ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ અંગ્રેજી લેશે એઝ અ ફર્સ્ટ લેંગ્વેજ. ઇંગ્લિશ મીડિયમ સિવાયના વિદ્યાર્થીઓ અંગ્રેજી લેશે એઝ અ સેકન્ડ સબ્જેક્ટ. જૂથ 2ની અંદર આપે કોઈ પણ એક વિષય પસંદ કરવાનો છે અને અગર ઇંગ્લિશ મીડિયમમાં ઇંગ્લિશ તમારું થઈ ગયું છે તો સેકન્ડ લેંગ્વેજ તરીકે ગુજરાતી અથવા હિન્દી હોઈ શકે છે અને ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓએ પણ કોઈ પણ એક ભાષાનું ચયન કરવાનું રહેશે. આપને મરાઠી, ઉર્દૂ, સિંધી અલગ અલગ ભાષાઓ આપવામાં આવી છે. આપને જે યોગ્ય લાગે પસંદ કરી શકો છો. જૂથ 3ની અંદર આપે કોઈ પણ 2 વિષયને પસંદ કરવાના છે. વાણિજ્ય વ્યવસ્થા, સંસ્કૃત, ફારસી, અરબી, પ્રાકૃતિક, મનોવિજ્ઞાન, નામાના મૂળ તત્વ, હિન્દી વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે. આમાંથી કોઈ પણ આપે 2 વિષયને પસંદ કરવાના રહેશે. ત્યાર પછી જૂથ 4ની અંદર આપે કોઈ પણ 3 વિષય સિલેક્ટ કરવાના છે. અહીંયા આગળ આંકડાશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, ઇતિહાસ, ભૂગોળ, તત્વજ્ઞાન અહીંયાથી આપને ઓપ્શન મળે છે. એમાંનું કોઈ પણ એક ઓપ્શન આપ સિલેક્ટ કરી શકો છો. ચિત્ર કામ, સૈદ્ધાંતિક, પ્રાયોગિક, સંગીત, સૈદ્ધાંતિક, પ્રાયોગિક, કોમ્પ્યુટર, આપનું થિયરી અને પ્રેક્ટિકલ, વોકેશનલ શિક્ષણના વિષયો અને આ જે છે એ નવો વિષય ઉમેરવામાં આવ્યો છે યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ સૈદ્ધાંતિક અને એ જ રીતે એનું પ્રાયોગિક. તદુપરાંત આપને એક SPCCનો સબ્જેક્ટ પણ આપવામાં આવ્યો છે. તો આ રીતે સબ્જેક્ટ સિલેક્શનમાં આપને એક ઓપ્શન વધારેનો મળી રહ્યો છે. મુખ્ય વાત એ છે કે હાલમાં સૂચવેલ આપના જે પણ સબ્જેક્ટ્સ છે એમાંથી કોઈ પણ એક જ સબ્જેક્ટનું આપ સિલેક્શન કરી શકો છો. જેમ કે ચિત્રકામ આપે લીધું છે, સંગીત અથવા તો કોમ્પ્યુટર અથવા તો શારીરિક શિક્ષણ, આમાંનું કોઈ પણ એક જ વિષય આપે સિલેક્ટ કરવાનો છે. વોકેશનલ શિક્ષણ વિષયમાં સૈદ્ધાંતિક પરીક્ષા 30 માર્કની રહેશે તેમજ પ્રાયોગિક પરીક્ષા 50 માર્ક્સની રહેશે અને મૂલ્યાંકન એટલે કે ઇન્ટરનલ આંતરિક મૂલ્યાંકન 20 માર્કનું રહેશે. કોમ્પ્યુટર પરીક્ષા જે છે એમાં આપનું જે પ્રેક્ટિકલ એક્ઝામ છે એ સ્કૂલે લેવાની રહેશે અને ટકાવારીમાં એને ધ્યાનમાં લેવામાં આવતા નથી. તો હાલ સૂચવેલ આપના જે પણ વિષયો છે એ બધા વિષયો પૈકી તમે કોઈ પણ શાળાએ એક્ઝામ પ્રાયોગિક લેવાની છે અને શિક્ષણ GSEBીને આપે રિઝલ્ટ મોકલવાના રહેશે. આ રીતે જે વિદ્યાર્થીઓને પોતાનું કરિયર સ્પોર્ટ્સમાં કારકિર્દી બનાવવી હોય અને યોગ અને સ્પોર્ટ્સમાં આગળ વધવું હોય તો એમના માટે આ ખૂબ જ ઉપયોગી ઓપ્શન છે. તો આપ જ્યારે વિષય સિલેક્શન કરો તો જરૂરથી આ બધા વિષયનું ધ્યાન રાખો અને યોગ્ય પસંદગી કરો. સ્ક્રીનશોટ લઈને રાખી શકો છો, વિડીયો સેવ કરો જેથી કરીને આપની મરજી પ્રમાણેના સબ્જેક્ટ આપ લઈ શકો. ધન્યવાદ.